Hi everyone. This is the ninth lecture for your chapter Morphology of Flowering Plants. સપુષ્પ વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા. આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું અલગ અલગ પ્રકારના ઇન્ફ્લોરેસન્સ, રાઈટ? એટલે કે પુષ્પ વિન્યાસ. એના બે મેજર ટાઈપ્સ જે છે રાસિમોસ અને સાઇમોસ, અપરિમિત અને પરિમિત. રાસિમોસમાં ફર્ધર 7 અલગ અલગ પ્રકાર છે, 7 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાસિમોસ ઇન્ફ્લોરેસન્સ, જે આપણે એક પછી એક આખો ભણ્યા. ક્લિયર? ટુડે વી વિલ બી ટોકિંગ અબાઉટ ધ સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ. આપણે પરિમિત જે પુષ્પ વિન્યાસ છે એની વાત કરવાના છીએ. એન્ડ આફ્ટર દેટ વી વિલ બી ટોકિંગ અબાઉટ લિટલ બિટ અબાઉટ ફર્ટિલાઇઝેશન. થોડીક વાત આપણે ફલનની કરીશું કે કઈ રીતના જે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ જે છે, જન્યુ જે છે એનું ફલન થાય છે, અને ફલન થાય તો જ બીજ જે છે એ બને, રાઈટ? તો સીડ કઈ રીતના બને છે અને સીડ કેવા ટાઈપના હોય છે એ આજના ક્લાસમાં આપણે ડિસ્કસ કરશું. વિધાઉટ મચ અડુ લેટ અસ સ્ટાર્ટ વિથ સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ. આઈ હોપ હવે તમને આમ થોડું થોડું સમજાતું જાય છે, સાથે સાથે ફાવતું જાય છે. ક્લિયર? So without revising, let us just begin. સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ જે છે એને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. એનું રીઝન શું છે? તો આ ડિફરન્સ છે રેસિમોસ અને સાઇમોસ વચ્ચે. સાઇમોસમાં જે ટીપ હશે, ટર્મિનસ હશે, ઓકે, મેઇન એક્સિસ જેનું હોય, પુષ્પનું જે અક્ષ હોય, ઓકે, ઇન્ફ્લોરેસન્સનું ઓર ફ્લાવર એક્સિસ જે હોય, એના એન્ડ ઉપર, એના ટીપ ઉપર તમને ફ્લાવર જોવા મળે. કેમ કે ટીપ ઉપર ફ્લાવર આવી જાય છે તો એનો હવે આગળ કઈ વિકાસ કે વૃદ્ધિ થશે નહીં. સો દેર ઇઝ નો ગ્રોથ, અને એટલે જ આને પરિમિત અથવા લિમિટેડ ગ્રોથ વાળું કહી શકાય. ક્લિયર? સો ધ એક્સિસ ઓર ધ પેડન્કલ ઓફ ઇન્ફ્લોરેસન્સ ટર્મિનેટ્સ ઇન અ ફ્લાવર. આનું ટર્મિનેશન થઈ જાય છે એક ફ્લાવર સાથે. there is determined or limited growth of the axis. એનું જે determined પહેલેથી નક્કી હોય એટલો જ એનો ગ્રોથ થશે, એટલો જ એનો વિકાસ થશે, એનાથી જાજો એનો વિકાસ થતો નથી, એનો ગ્રોથ થતો નથી. The flowers are arranged in basipetal order. બેસિપિટલ નો મતલબ ગુજરાતીમાં થાય છે તલાભીસરી, તલાભીસારી. ક્લિયર? તલાભીસારી ઓર બેસિપિટલ, લેટ અસ જસ્ટ અન્ડરસ્ટેન્ડ. યાદ રાખો, રેસિમોસ ઇન્ફ્લોરેસન્સ જે હતો એને એક્રોપિટલ ઓર્ડર કહેતા હતા. એક્રોપિટલ એટલે શું? તો કે ઓલ્ડ ફ્લાવર નીચે, ન્યૂ ફ્લાવર ઉપર. એનું એક્ઝેક્ટ ઓપોઝિટ જે છે એ સાઇમોસમાં જોવા મળે છે. સાઇમોસમાં ઓલ્ડ ફ્લાવર ઉપર અને ન્યૂ ફ્લાવર્સ જેટલા બી નવા પુષ્પ આવશે એ નીચેની તરફ ઉમેરાતા જશે, નીચેની તરફ એડ થશે. ક્લિયર? તો આવાને કહેવાય છે બેસિપિટલ ઓર્ડર અથવા તલાભીસારી. ક્લિયર? So topmost will be oldest, lowermost will be newest. In it, the oldest flowers are present at the top and young flowers are arranged at the base. Fine. Now coming to the types of સાઇમોસ inflorescence, પરિમિત પુષ્પ વિન્યાસના અલગ અલગ પ્રકારો. Again, I could not find Gujarati names for this, so I'm sorry for that. પણ અગર તમને મળે, તમે મટીરિયલ આપ્યું હોય ગુજરાતી અને એમાં મેન્શન્ડ હોય, then well and good. Otherwise, just remember these English names, okay? English name પણ યાદ રાખી શકાય. Okay. So, સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ નું પહેલો પ્રકાર જે છે એને કહેવાય છે યુનિપેરસ્ટાઇમ. ક્લિયર? યુની એટલે વન, એટલું તો તમને ખ્યાલ પડે. સેમ વે યુનિપેરસ્ટાઇમ જે છે એનું સેકન્ડ નેમ, એનું બીજું નામ છે મોનોકેઝિયલ સાઇમ. ક્લિયર? મોનો અગેન means one. તો યુનિપેરસ સાઇમ ઓર મોનોકેઝિયલ સાઇમ. હવે શું હોય છે આ યુનિપેરસ અથવા મોનોકેઝિયલ સાઇમ? So the peduncle produces lateral branch of sorry, okay, sentence formation there is some mistake, otherwise let me just show you. So there will be the main peduncle, okay? એનું જે main peduncle હોય એ આવી રીતના સાઈડમાં પાર્શ્વ બાજુએ આવું શાખિત હશે. Clear? So it produces lateral branches, all of which, okay, there should be a comma, sorry. So all of which end in a flower. જેટલી પણ એમાં શાખાઓ થશે એ બધી શાખાઓ પર એન્ડ જે હશે, ટીપ જે હશે, ટીપ ઉપર તમને ફૂલ જોવા મળશે. ક્લિયર?
So the peduncle, it produces lateral branches. સાઈડમાં આવી રીતના શાખિત હશે. હર એક શાખાના એન્ડ ઉપર આ રીતના પુષ્પ જોવા મળશે. There are two types of uniparous cyme or monochasial cyme. ના બે પ્રકાર હોય છે. એકનું નામ છે હેલિકોઇડ અને એકનું નામ છે સ્કોર્પિયોઇડ. ચલો સ્ટાર્ટિંગ વિથ હેલિકોઇડ cyme. આમાં જેટલી પણ lateral branches છે, okay, lateral એટલે સાઈડની branches. So all of these lateral branches develop on the same side of peduncle. આ તમારું મેઇન પેડન્કલ છે, મેઇન એક્સિસ છે, ક્લિયર? અને મેઇન પેડન્કલ ઉપર પણ પુષ્પદંડ ઉપર પણ તમને ફૂલ જોવા મળે છે, એટલે આ સાઇમોસ ઇન્ફ્લોરેસન્સ. હવે આ પેડન્કલ બ્રાન્ચડ છે, તેનું બ્રાન્ચિંગ કઈ રીતના થાય તો કે કોઈ પણ એક જ સાઈડ ઉપર થશે. અગર રાઈટ હેન્ડ સાઈડ તો એના યુ કેન સી એના રાઈટ ઉપર એક આવું બ્રાન્ચિંગ છે. ઈ બ્રાન્ચ ઉપર પણ રાઈટ સાઈડ ઉપર જ બ્રાન્ચિંગ થયું છે, રાઈટ? તો આ રીતના એક આવું હિલિક્સ બનાવતું હોય, કુંતલ આકાર જેવું બનતું હોય એવું લાગે, તો આને હિલિકોઇડ સાઇમ કહેવાય. All the branches develop on the same side. Example is heliotropium. ઓકે, હિલિયોટ્રોપિયમમાં તમે જોઈ શકો છો કે ખાલી એક જ સાઈડ ઉપર આ રીતના જે ફ્લાવર્સ છે એ ઉગેલા છે, ક્લિયર? બીજી સાઈડ ઉપર તમને ફૂલ જોવા મળતા નથી. અને આ ટાઈપનું એક કુંતલ જેવું આકાર બનતું હોય, એક હિલિક્સ જેવું બનતું એવું લાગે. So example is this heliotropium. The second type is called scorpioid cyme. Clear? Scorpioid cyme માં કેવું હોય તો કે lateral branches થાય ને એ alternate થાય. એક વાર ડાબી તરફ શાખિત થાય તો બીજી વાર જમણી તરફ. Again on the left, on the right, on the left, on the right. Clear? So આ ટાઈપનું જે ઇન્ફ્લોરેસન્સ હોય, પુષ્પ વિન્યાસ હોય, એને સ્કોર્પિયોઇડ ટાઈપ કહેવાય. આ થોડુંક સ્કોર્પિયો એટલે વીછી જેવું લાગે એટલે એને સ્કોર્પિયોઇડ એવું નામ આપેલું, ક્લિયર? લેટરલ બ્રાન્ચીસ lie in alternate direction. એકને છોડીને બીજું જે હશે એ બીજી ડિરેક્શનમાં, વળી પેલી ડિરેક્શનમાં, લાઈક ધેટ. એક્ઝામ્પલ ઇઝ બિગ્નોનિયા. બિગ્નોનિયા આપણે ક્યાં ભણેલા છીએ યાદ કરો, જ્યારે લીફના મોડિફિકેશન ભણતા હતા ને, when we were studying the modifications of leaf, એટલે કે પર્ણના રૂપાંતરણો જે બી હતા એ ભણતા હતા, એમાં બિગ્નોનિયા આવ્યું હતું. એક કેટ ક્લો ટાઈપના એના ટર્મિનલ લીફલેટ હોય, યાદ કરો. એનો જે પર્ણો હોય એનું ટીપ ઉપર, એપેક્સ ઉપર ત્રણ આમ ક્લો જેવા, પંજા જેવા નીકળતા હોય, રાઈટ? ક્લાઇમ્બિંગ માટે ને એવું. સો બિગ્નોનિયા આપણે ત્યાં ભણેલા હતા. સો એ બિગ્નોનિયાના અગર તમે ફ્લાવર્સ જુઓ, પુષ્પ જુઓ, તો એ સ્કોર્પિયોઇડ ટાઈપના દેખાય. કેન યુ સી હિયર કે એક ફ્લાવર લેફ્ટમાં છે તો બીજું ફ્લાવર રાઈટમાં, વળી એક લેફ્ટમાં, વળી એક રાઈટમાં. તો આ ટાઈપનું જે અરેન્જમેન્ટ છે that is called scorpioid cyme. It is monochasial cyme or uniparous cyme. Clear? Now comes biparous cyme or dichasial cyme. Clear? અને પેલા મોનોપેરસ હતું અને મોનોકેઝિયલ હતું, યુનિપેરસ અને મોનોકેઝિયલ. હવે આવ્યું biparous અથવા dichasial cyme. Here the peduncle ends in a flower. Okay, આનું જે મેઇન આ પેડન્કલ છે એ મેઇન પેડન્કલ it ends in a flower. એટલે એમાં ઈ પુષ્પથી એ ત્યાં સ્ટોપ થઈ જાય છે. But from the base of peduncle, જ્યાં પેડન્કલનો બેઝ હશે, ઓકે, એનું તલ હશે, એ તલથી એના બેઝથી બે લેટરલ બ્રાન્ચીસ નીકળશે, એટલે બે તરફ એક એક આવી શાખાઓ નીકળશે. અને એ શાખા જે હશે એની ઉપર પણ ફૂલ જોવા મળશે. So this will be the first flower. આ સૌથી પહેલું ફૂલ હશે, પુષ્પ હશે. એના પછી આ એકવાર પુષ્પ ખીલી જાય, okay, once this flower blooms, then there will be lateral branching. આ સાઈડમાં branches બનશે અને એ બ્રાન્ચના એન્ડ ઉપર પણ ફ્લાવર્સ હશે. તો આ 2 ને 2 નંબર જે છે they are the second flowers, okay, which bloomed. હવે એમાં પણ એવું જ થશે કે એ ફ્લાવરને અગર તમે મેઇન ગણો તો એના બેઝ ઉપરથી બે બીજા ફ્લાવર બનશે. So this will be flower number 3. ક્લિયર? તો આ રીતના મેઇન ફ્લાવર જે હશે ને એના બેઝ પાસેથી બે આવા બ્રાન્ચીસ, બે શાખાઓ નીકળશે. ક્લિયર? So this is called biparous cyme or dichasial cyme.
એક્ઝામ્પલ ઇઝ બોગનવિલિયા. બોગનવિલિયાનું ક્યાંય તમને ફ્લાવર જોવા મળે તો એકવાર નોટિસ કરજો. અહીંયા મેં એક ડાયાગ્રામ તો મૂક્યું છે, સો યુ કેન સી કે આ ટર્મિનલ એક ફ્લાવર છે, ટોપ ઉપરનું ફ્લાવર છે, ફ્લાવર નંબર 1. એ ફૂલની નીચે એનું બેઝ જ્યાં છે ત્યાંથી આવી રીતના બે શાખા નીકળે છે, રાઈટ? ધેર આર 2 બ્રાન્ચીસ, અને એ શાખા ઉપર તમને પાછા ફૂલ જોવા મળે છે. સો ધીસ ટાઈપ ઓફ ઇન્ફ્લોરેસન્સ ઇઝ biparous or dichasial sign. Same thing you can see in jasmine also. Jasmine નું અગર કોઈના ઘરે પ્લાન્ટ હોય તો નોટિસ કરજો કે એમાં પણ આ ટાઈપનું ઇન્ફ્લોરેસન્સ જોવા મળે છે, પુષ્પવિન્યા. The third type is called multiparous sign or polycasial sign. Clear? Uni by multi and mono di poly. Clear? So multiparous sign or polycasial sign. તમે સમજી જ ગયા છો આમાં શું થશે કે જે મેઇન પેડન્કલ હશે એ ફ્લાવરમાં એન્ડ થાય. લેટ મી જસ્ટ શો યુ હિયર. આ મેઇન પેડન્કલ ફ્લાવરમાં એન્ડ થાય, એના બેઝ પાસેથી ઘણી બધી આવી બ્રાન્ચીસ નીકળતી હશે, કે ઘણી બધી વાર શાખિત હશે. બે વખત નહીં, 2 થી વધારે વખત જ્યારે શાખિત હોય તો એને મલ્ટીપેરસ અથવા પોલીકેઝિયલ સાઇન કહેવાય. હરેક શાખા જે છે એનું એન્ડ it will terminate into a flower. Clear? Example is Calotropis. આંકડો જે છે એમાં એવું જોવા મળે છે. Just notice this. આમાં ટોપ ઉપર એક આ પુષ્પ છે, ફ્લાવર છે, અને એ ફ્લાવરનું બેઝ છે ને ત્યાંથી આવા ઘણા બધા નવા ફ્લાવર નીકળી રહ્યા છે. દેખાય છે? ઓકે. સેમ વે ઇફ યુ કીપ ઓન ગોઈંગ બેક તો એવું તમને ઘણી બધી જગ્યાએ એ જ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ રિપીટ થતું એવું દેખાય. So this is called multiparous sign or polycasial sign. Just a summary of cymose inflorescence. Racemose na comparison માં cymose જે છે simple છે. Okay? So summary of cymose inflorescence. સૌથી પહેલું જે હતું is monocasial sign. Monocasial માં બે ટાઈપ હતા, હેલિકોઇડ અને સ્કોર્પિયોઇડ. હેલિકોઇડ ને આપણે જોઈએ તો એમાં what you see is only on one side, કોઈ પણ એક જ તરફ branching શાખિત થશે. Clear? So this is called monocasial helicoid type of cymose inflorescence. Second is monocasial scorpioid. Scorpioid માં જે છે એમાં alternate direction માં, okay, એક left તો એક right, એક left તો એક right, એ રીતના એમાં branching જોવા મળે છે. So there is alternate branching on each side, and this is called monocasial scorpioid type of branching. જે second type આપણે જોયું હતું that is called your dicasial type of cymose inflorescence. Okay, so dicasial માં શું હોય તો તમારું જે main peduncle હશે it will be dividing into two. Okay, માં નીચે બે શાખિત શાખાઓ પડતી હશે, and this trend will keep on continuing. એ flower નું પણ જે end હશે ત્યાંથી પણ બે આવી રીતના શાખા નીકળશે, and this is how the inflorescence is seen. Then comes multiparous or polycasial sign. Polycasial sign જે છે એમાં main જે flower નું peduncle હોય એ multiple branches માં divided હોય. Okay, એમાં ઘણી બધી શાખાઓ હોય, and that is how you are able to see it. Clear? So this is the summary of cymose inflorescence. બહુ simple છે racemose ના comparison માં. Now there is one special type of inflorescence that I wanted to mention. એક special type નું પુષ્પવિન્યાસ છે જે તમે racemose અથવા cymose બેયમાં તમે મેરી ના શકાય. Clear? This is called hypanthodium. Hypanthodium. Clear? Hypanthodium શું છે? Let us see. આ કેસમાં જે પેડન્કલ છે ને એ પેડન્કલ એક કપ આકારનું બની જાય છે. ઓકે, પેર શેપનું હોય, પેર એટલે પેરું જે તમે ફ્રૂટ હોય એ ફ્રૂટના શેપનું પેર શેપનું બની જાય છે. ક્લિયર? અને એ પેર શેપનું સ્ટ્રક્ચર જે હોય એમાં વચ્ચે ખાલી જગ્યા છે, વચ્ચે કેવિટી છે. ઓકે, તો the upper part of the peduncle is modified into pear shape. આ પેડન્કલ આખું પેર શેપનું થઈ જાય છે, પુષ્પદંડ આખું આવું પેરું શેપનું થઈ જાય છે. Having cavity, એક cavity છે, and a pore, એક છિદ્ર છે. આ પોર ને છિદ્રને કહેવાય છે ઓસ્ટિયોલ. ક્લિયર? અને આ આખા સ્ટ્રક્ચરને કહેવાય છે સિન્કોનિયમ.
Fine till here? ચાલો. There are 3 types of flower. હવે આની જે અંદરની કેવિટી હશે ને, કેવિટીમાં તમને 3 પ્રકારના પુષ્પ જોવા મળે છે. First of all, there are male flowers. જે ઓસ્ટિયોલ છે અથવા છિદ્ર છે, છિદ્રની તરફ આવેલા હશે male flowers. Clear? Here you can see આ એનું એક મેલ ફ્લાવર છે, જેમાં એનું પેડિસેલ છે અને કેલિક્સ છે અને એમાં સ્ટેમન તમને જોવા મળે છે. ઓકે, પુંકેસરો છે. ફાઇન. After the male flowers comes the female flowers. સેકન્ડ જે વચ્ચેના તરફ આવેલા હશે એ હશે તમારા ફિમેલ ફ્લાવર્સ. ઓકે, ફિમેલ ફ્લાવરમાં તમને દેખાય છે ઓવરી છે, નાનકડી એવી સ્ટાઇલ છે અને એની ઉપર થોડુંક ટૂંકું એવું સ્ટિગ્મા પણ હશે. ક્લિયર? સો મેલ ફ્લાવર, ફિમેલ ફ્લાવર અને સૌથી છેડા ઉપર, ઓકે, બેઝ ઉપર there is presence of sterile female flowers. વંધ્ય પુષ્પ હોય છે અને એને ગોલ ફ્લાવર પણ કહેવામાં આવે છે. ક્લિયર? સો આ 3 પાર્ટ, ઓસ્ટિયોલ એટલે છિદ્ર, છિદ્રથી નજીક હશે તમારા મેલ ફ્લાવર્સ, પછી ફિમેલ ફ્લાવર્સ અને પછી સ્ટરાઇલ ફિમેલ ફ્લાવર્સ. ક્લિયર? આમાં જે ફિમેલ ફ્લાવર્સ જ્યાં બી આવેલા હશે એટલે કે વચ્ચેના ભાગમાં, ત્યાં જ ખાલી તમને બીજ જોવા મળશે, ત્યાં જ ખાલી સીડ જે છે ડેવલપ થશે. બાકી બે એન્ડ્સ ઉપર સીડ ડેવલપ થશે નહીં. એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ ઓફ ઇન્ફ્લોરસન્સ, આ ટાઈપનું ઇન્ફ્લોરસન્સ શેમાં જોવા મળે છે? તો ફાઇકસ સ્પીશીઝમાં. ફાઇકસ જે છે એ જીનસનું નામ છે અને ફાઇકસની સ્પીશીઝ છે. જેમ કે બેંગાલેન્સિસ હોય તો ફાઇકસ બેંગાલેન્સિસ મતલબ બેનિયન ટ્રી. ઓકે, તમારું જે બરગદનું પેડ આપણે કહીએ, બેનિયન ટ્રી કહીએ, વડ કહીએ આપણે, એ તો વડનું અગર તમે ટેટો જોવો, ટેટાને કાપીને, right, that is what it is called in vernacular. એ વડનો ટેટો કાપીને જુઓ તો એમાં પણ તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે. પછી એક ફાઇકસની સ્પીશીઝ છે એ તમને ફિગ આપે છે. ફિગ એટલે અંજીર, રાઈટ? તો અંજીરનું ફ્રૂટ એકચ્યુઅલી આ ટાઈપનું હોય, આ પ્રકારનું હોય. આ પેર શેપ દેખાય છે. હવે એમાં આ જગ્યાએ આવેલું હોય ઓસ્ટિયોલ એટલે કે ઓલું છિદ્ર, નીચે છિદ્રની તરફ જે બી હશે એ મેલ ફ્લાવર્સ, વચ્ચે ફિમેલ ફ્લાવર્સ અને એન્ડ ઉપર સ્ટરાઇલ ફ્લાવર્સ. એટલે જો આ વચ્ચેનો ભાગ જ્યાં હશે ને ત્યાં, અથવા જ્યાં ફિમેલ ફ્લાવર્સ જ્યાં હશે વધારે, એ જગ્યાએ તમને સીડ જોવા મળે છે, બીજ જોવા મળે છે. પછી પીપલ. ઓકે, પીપલનું જે પીપળનું જે ઝાડ હોય એ પણ ફાઇકસ જીનસનું જ એક સ્પીશીઝ છે. ક્લિયર? તો ફાઇકસ જેટલા પણ જીનસના સ્પીશીઝ હશે એ બધાની અંદર તમને આવું સ્પેશિયલ ટાઈપનું ઇન્ફ્લોરસન્સ જેનું નામ હાઇપેન્થોડિયમ છે જોવા મળે છે. વેરી વેલ, ચલો અહીંયા આપણે ઇન્ફ્લોરેસન્સ પૂરું થાય છે. We saw racemose, we saw cymose and we saw a special type which is called hypenthodium. Clear? Now we move on to seeds. આપણે ફૂલ પણ ભણી લીધું. હવે as we had discussed, આપણે શરૂઆતમાં જ કીધું હતું કે પુષ્પ જે છે એ લિંગી પ્રજનન માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ લિંગી પ્રજનન થયું after the sexual reproduction, એનું શું ફળ છે? Right? What is the outcome? તો એ આઉટકમમાં યુ ગેટ સીડ્સ એઝ વેલ એઝ ફ્રૂટ. એમાં તમને બીજ અને ફળ એ બે વસ્તુ મળે છે. આ લેક્ચરમાં આપણે બીજની વાત કરીશું. We will be talking about the seeds. Let us begin. So seeds જે છે, આ અલગ અલગ વેરાયટીના સીડ ઓર બીજ જે છે તમે જોઈ શકો છો. Right? There is some seeds of rice, then you have black-eyed peas, પછી cowpeas છે, રાજમા છે, આ pumpkin seeds છે, okay? કદ્દુના બીજ છે. Then you have this is sunflower seeds. Okay, આ sunflower જે હોય સૂર્યમુખી, એના બીજ આ ટાઈપના લાગે. મગ છે જે આપણે કહીએ એ. Okay, then you have soya beans, અલગ અલગ ટાઈપના રાઈસ છે. તો આ બધા સીડ જે છે they are after fertilization, એટલે કે ફલન થઈ જાય એના પછી ovules, that is અંડક, they develop into seeds. Clear? તો જેટલા પણ અંડકો હતા આપણે પ્લાસન્ટેશન વખતે, જરાયુ વિન્યાસ વખતે ભણેલા, તો એ અંડક or ovules જે છે they will develop into seeds. Clear? After fertilization, ફલન થયા પછી. As you can see here, this is the flower. આ આખું પુષ્પ છે. પુષ્પની અંદર આ આવેલું છે એનું બીજાશય or your ovary,
અને આ ઓવરી જે છે એની અંદર આવેલા છે ઓવ્યુલ્સ ઓર અંડકો. આ અંડકનું જ્યારે ફલન થાય, when the ovules are fertilized, you get seeds. અને એ આખે આખું આ સીડ પોડ અથવા ફ્રૂટ ની અંદર ડેવલપ થાય છે. ફ્રૂટ ની અંદર આ સીડ્સ તમને જોવા મળે છે, બીજ. A seed is made up of seed coat. ઓકે, એના બે ભાગમાં ડિવાઇડેડ છે. જે સૌથી બહારનો પાર્ટ છે એને કહેવાય સીડ કોટ, એટલે કે બીજાવરણ. ઓકે, એનું બહારનું કવરિંગ. અને એમ્બ્રિયો નો મતલબ થાય ભ્રૂણ. Yeah, the embryo is made up of embryonal axis. Now focus on this. આ એમ્બ્રિયો છે, ઓકે, ભ્રૂણ જે છે એ કેવા ટાઈપનું દેખાય છે? તો ભ્રૂણમાં પણ બે ટાઈપ છે, બે પાર્ટ્સ છે, સોરી. ઓકે, તો બે પાર્ટ કયા છે? તો યુ હેવ ધીસ મિડલ એમ્બ્રિયોનલ એક્સિસ, એટલે કે ભ્રૂણ ધરી, અને એની સાઈડ ઉપર જે આવેલું છે દે આર કોલ્ડ કોટિલિડોન્સ અથવા બીજપત્ર. ક્લિયર? એમ્બ્રિયોનલ એક્સિસ, ભ્રૂણધારી, અને કોટિલિડોન્સ ઓર બીજપત્ર. આ આખું સ્ટ્રક્ચર થોડું ડિટેલમાં આપણે હમણાં જ જોઈએ. બિફોર ધેટ, સાવ બ્રીફમાં લેટ મી જસ્ટ શો યુ કે ફર્ટિલાઇઝેશન અથવા ફલન થયું કઈ રીતના. હવે એન્થર જે હતું, બીજાશય જે છે, પરાગાશય જે છે, તો પરાગાશયની અંદર આવા પરાગરજો આવેલા હોય. યુ હેવ પોલન ગ્રેન્સ. આ પોલન ગ્રેન જે છે, પરાગરજ જે છે, એની અંદર જન્યુ આવેલું હોય. Okay, so there will be male gamete present inside the pollen. When this pollen falls on the stigma, એ જ્યારે પરાગાસન ઉપર પડે તો એમાંથી આવી પરાગ નલિકા બને. So there are pollen tubes which develop. આ pollen tube જે છે એ ઠેઠ ક્યાં સુધી જશે? તો કે બીજાશયમાં અંડક સુધી. Okay, it will go, this pollen tube will develop up till the egg. Okay, egg cell which is present inside the ovule, and ovule is present in the ovary. આ ovary છે ને, ovary ની અંદર ovule, અને ovule ની અંદર present છે આ ગ્રીન કલરનું જે દેખાડ્યું છે, zoomed version છે. તો ગ્રીન કલરનું જે છે that is your egg nucleus or egg cell. ક્લિયર? અંડકોષ છે. હવે આ પરાગ નલિકામાંથી તમે જોઈ શકો છો બે ન્યુક્લિયાઈ આવે છે, બે કોષ કેન્દ્રો છે. ક્લિયર? તો આ બે કોષ કેન્દ્ર જે છે એ આવશે, એ અંડક સુધી પહોંચશે. They will reach the ovule, and after reaching they will fertilize this egg. આ egg cell જે છે એ હેપ્લોઇડ હોય. ઓકે, એની અંદર n નંબર ઓફ ક્રોમોઝોમ જ હોય, રંગસૂત્રના નંબર અડધા હોય. તો એની સાથે જ્યારે એકનું ફલન થશે તો હવે એ આખું 2n ટાઈપનું સ્ટ્રક્ચર બની જશે, સેલ બની જશે, અને એને કહેવાય છે ઝાયગોટ. ઝાયગોટ જે છે એને ગુજરાતીમાં કહેવાય છે ફલિતાંડ. ઓકે, તો ફલિતાંડ બની જશે, અથવા યુગ્મનજ એવું કંઈક કહેવાય. ક્લિયર? સો ઝાયગોટ બની ગયું, which is 2n in structure. એના અલાવા આ એમ્બ્રિયો સેક જે છે, એટલે ભ્રૂણપૂટ જે છે, એની અંદર બે આવા ન્યુક્લિયાઈ કોષ કેન્દ્રો આવેલા હોય છે, જેને પોલાર ન્યુક્લિયાઈ અથવા ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય. આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે આમાં બીજું ન્યુક્લિયાઈ જે હતું ને, પરાગનલિકા ઓર પોલન ટ્યુબમાંથી બે ન્યુક્લિયસ આવ્યા. એક ન્યુક્લિયસ ફ્યુઝ થયું એગ સેલ સાથે, બીજું જે ન્યુક્લિયસ છે એ ફ્યુઝ થશે આ બે કોષ કેન્દ્ર ઓર બે ન્યુક્લિયાઈ સાથે, and it will give you a triploid. Triploid એટલે 3n, કેમ કે આ n plus n plus n. ક્લિયર? તો ટ્રિપ્લોઇડ એક સેલ બનાવશે, એનું નામ છે એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ઓર એન્ડોસ્પર્મ સેલ. એન્ડોસ્પર્મ નો મતલબ થાય ભ્રૂણ પોષ. યસ, જેવું નેમ સજેસ્ટ કરે છે એવું એ ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. It's the function of endosperm is to provide the food, okay, or energy to the developing zygote. zygote જે છે, ફલિતાંડ જે છે, એનો ધીરે ધીરે ગ્રોથ થશે. એ ગ્રો થઈ અને આખું એક એમ્બ્રિયો બનાવશે. એમ્બ્રિયો એટલે ભ્રૂણ. આ ભ્રૂણ તૈયાર થઈ જાય પછી આ સીડ જે છે, આ બીજ જે છે, ડેવલપ્ડ કહી શકાય. ક્લિયર? અને આ રીતના ઓવ્યુલ એટલે કે અંડકમાંથી બીજ જે છે બને છે. અને આ બીજને તમે જ્યારે પાછું જમીનની અંદર નાખો, at that time it will again grow into a new plant. Clear? So this is the whole cycle. It is clear? ચલો.
There are two major types of seeds. ગમે તે તમે બીજની વાત કરો તો બે પ્રકારના બીજ હોય. એક કહેવાય ડાયકોટ સીડ અથવા દ્વિદળી બીજ અને બીજાને કહેવાય મોનોકોટ સીડ ઓર એકદળી બીજ. Starting with the dicot seed, the outermost covering of seed from the seed form the seed coat. Okay, એટલે હવે આ બીજની વાત કરીએ છીએ તો બીજનું સૌથી બહારનું જે આવરણ છે બીજાવરણ. Okay, that is called fine. તો seed coat અથવા બીજાવરણ ડાયકોટ્સ ની અંદર અથવા સીડ ની અંદર in general there are two layers. બે પડમાં એ ગોઠવાયેલું હોય છે. આઉટર મોસ્ટ સીડ કોટ ના પણ બે લેયર હોય છે. એમાંથી સૌથી બહારનું કોટ જે છે એને કહેવાય ટેસ્ટા અથવા બાહ્ય બીજાવરણ અને એની અંદરનું જે છે એને કહેવાય ઇનર ટેગમેન. ઓકે, ટેસ્ટા અને ટેગમેન. ટેગમેન નું નામ ગુજરાતીમાં થાય છે અંતઃ બીજાવરણ. ક્લિયર? સો બે લેયર ના સીડ કોટ છે. ક્લિયર? આઉટર લેયર ઇઝ કોલ્ડ ટેસ્ટા, ઇન્ટરનલ લેયર ઇઝ કોલ્ડ ટેગમેન. બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ. ફાઇન. Then you have હાઇલમ. આ આપણે જ્યારે અંડક ઓર ઓવ્યુલ નું જ્યારે સ્ટ્રક્ચર ભણ્યા તો ત્યારે મેં હાઇલમ તમને દેખાડ્યું હતું. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બીજ કેન્દ્ર. ઇટ ઇઝ અ સ્કાર ઓન ધ સીડ કોટ. આખું સીડ કોટ જે છે બીજાવરણ જે છે એ બીજાવરણમાં એક એવું સ્કાર જેવું એક એવું ડોટ જેવું દેખાશે તમને. ક્લિયર? કોઈ દિવસ મગનો દાણો હોય અથવા રાજમા હોય તો એને શાંતિથી જોજો. આ જે સાઈડ હોય ને એની એમાં એક તમને રાઉન્ડ આવું સ્ટ્રક્ચર જોવા મળશે તો એને હાઇલમ કહેવાય. ક્લિયર? ઇટ ઇઝ અ સ્કાર ઓન ધ સીડ કોટ through which the developing seed were attached to the fruit. એ ફળ સાથે attached હતા, જોડાયેલા હતા. રાઈટ? તો એ જગ્યાએ તમને હાઇલમ જોવા મળે. ક્લિયર? નાઉ અબવ હાઇલમ, આ જે હાઇલમ હશે ને એની ઉપર એક નાનું છિદ્ર જેવું જોવા મળશે. એ છિદ્ર બીજું કાંઈ નથી પણ that is micropyle. આ પણ આપણે અંડકના સ્ટ્રક્ચર જ્યારે ભણ્યા when we studied the structure of ovule એ ટાઈમે આપણે જોયેલું માઇક્રોપાઇલ. એને કહેવાય છે બીજ છિદ્ર. ફાઇન. તો હાઇલમ જોવા મળે, હાઇલમની ઉપર માઇક્રોપાઇલ. The cotyledons are often fleshy and full of reserve material. આના જે કોટેલિડોન છે, ઓકે, જે બીજપત્ર છે એ ફ્લેશી છે, માસલ છે અને એની અંદર ઘણું બધું ફૂડ સ્ટોર્ડ છે, રિઝર્વ મટીરિયલ સ્ટોર્ડ છે, સંગ્રહ કરેલું છે. ક્લિયર? સો એનું કામ શું છે તો કે ફૂડ સ્ટોર કરીને રાખવું. રાઈટ. હવે આ તો વાત થઈ કોટેલિડોનની, બહારના સીડ કોટની. હવે આપણે વાત કરીએ એમ્બ્રિયોનલ એક્સિસની. ઓકે, તમારું ભ્રૂણધારીની. ક્લિયર? તો ભ્રૂણધારી જે છે એનું સૌથી ટોપ મોસ્ટ પાર્ટ જે છે, સૌથી ઉપરનો ભાગ, that is called પ્લુમ્યુલ. પ્લુમ્યુલનું ગુજરાતી થાય છે ભ્રૂણાગ્ર અથવા પ્રાંકુર. ક્લિયર? તો સૌથી ઉપર હશે પ્લુમ્યુલ. that plumule will develop into your shoot. આ પણ આપણે ભણેલા જ છીએ, યાદ કરો, આ જ ચેપ્ટરમાં ભણ્યા છે. ક્લિયર? તો પ્લુમ્યુલ જે છે જ્યારે આ બીજને રોપવામાં આવશે, okay, when you will sow the seed, then from the seed the first leaves that come out they develop from plumule. પછી first root જે આવે that comes from a part called radicle, જેને ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળ કહેવામાં આવે છે. તો આ થઈ ગયા પાર્ટ્સ ઓફ ધ સીડ. આઉટરમોસ્ટ સીડ કોટના બે લેયર, બહારનું ટેસ્ટા, અંદરનું ટેગમેન. સીડ કોટ પછી તમને જે દેખાય છે that is your કોટેલિડોન. કોટેલિડોન એકદમ થિક હશે, એકદમ ફ્લેશી હશે અને એના પછી એક નાનકડું એવું તમને એમ્બ્રિયોનલ એક્સિસ દેખાશે, ભ્રૂણ દેખાશે. આ ભ્રૂણ જે છે એના બે મેજર એન્ડ છે, બે છેડા છે. ઉપરનો છેડો જે છે એને પ્લુમ્યુલ કહેવાય, ભ્રૂણાગ્ર કહેવાય. નીચેનો છેડો જે છે એને ભ્રૂણ મૂળ કહેવાય ઓર રેડિકલ કહેવાય. બેને કનેક્ટ કરતો જે પાર્ટ છે એને હાઇપોકોટાઇલ કહેવાય. Now this is about the diagram. આ રિયલ લાઈફનું આપણે જોઈએ તો આ ટાઈપની તમે ગ્રાઉન્ડ નટ, મગફળી ખાતા હોય એમાં જોયું હશે. પછી એવા ઘણા બધા બીન્સની અંદર તમને આવું જોવા મળે. ક્લિયર? જેના બે ફાડા પાડી શકો ને એવા બીજમાં તમને આ જોવા મળે. This here is a cotyledon, આ એનું કવર.
અને આ જે આવું નાનકડું એવું પોર્શન જોવા મળે, સિંગ ખાતા હોય ને વચ્ચેથી નીકળે ને, એ એનું એમ્બ્રિયો છે. ક્લિયર? એનું ભ્રૂણ છે. ફાઇન. હિયર ઓલ્સો આ ડાયસેક્શન કરેલું છે બધા પાર્ટ્સનું. આ સૌથી બહારનું સીડ કોડ જે ટેસ્ટા છે એને રિમૂવ કરી લીધું છે. ક્લિયર? આ ટેસ્ટામાં તમને આ જે એરિયા છે ને હાઇલમ કહેવાય. આ હાઇલમ યાદ રાખજો. શું કામ? ખાલી સીડમાં તો ઠીક, પણ આ સ્ટ્રક્ચર તમને બીજું શેના જેવું લાગે છે? કિડની જેવું લાગે છે? તો કિડનીનું પણ આ પાર્ટ જે છે ને એને હાઇલમ જ કહેવાય છે. તે ભણવામાં આવશે તમારે. ક્લિયર? સો ધીસ પોર્શન ઇઝ કોલ્ડ હાઇલમ. અહીંયા એ હાઇલમ આવેલું છે. હાઇલમની ઉપર અહીંયા એક નાનું છિદ્ર હશે વિચ ઇઝ કોલ્ડ માઇક્રોપાઇલ. ફાઇન. આ ટેસ્ટા રિમૂવ કરી દો. એના પછી આ અંદરનો ભાગ રહે. ધેર ઇઝ વન મોર સીડ કોટ જેને ટેગમેન કહેવાય. ટેગમેન ને રિમૂવ કરો અને એને ખોલી નાખો તો તમને આ બે ભાગ જે પડી જાય એને કોટિલિડોન્સ કહેવાય. કોટિલિડોનના અલાવા તમને અહીંયા એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ પણ જોવા મળશે. ફાઇન. In some seeds such as castor there is presence of endosperm in the mature seed. હવે નોર્મલી કેવું થાય કે બધાની અંદર એન્ડોસ્પર્મ તો બને, એટલે કે ભ્રૂણ પોષ જે છે ને, જે ફૂડ સ્ટોરિંગ ટિશ્યુ છે એ ડેવલપ થાય. પણ જ્યારે ઝાયગોટમાંથી આખે આખું એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ થતું હોય ને ત્યારે એન્ડોસ્પર્મ યુઝ અપ થઈ જાય. જ્યારે ફલિતાંડમાંથી ભ્રૂણ આખે આખું ડેવલપ થતું હોય, વિકાસ પામતું હોય, ત્યારે આ ભ્રૂણ પોષમાંથી બધું પોષણ મેળવી અને ભ્રૂણ પોષ જે છે એ ઓલમોસ્ટ નહીં જેવું બચે છે સીડની અંદર, બીજ જ્યારે બને ત્યારે. ક્લિયર? એકવાર ખાલી તમને ઓલું પાછું દેખાડી દઉં. રાઈટ? તો આ તમારું નોર્મલ અંડક છે, ઓવ્યુલ છે. ઓવ્યુલની અંદર આ ઝાયગોટ છે, ફલિતાંડ છે. એ એક જ કોષ છે. આ ઝાયગોટમાંથી આખે આખું એમ્બ્રિયો બનાવવું છે તો એને એનર્જી જોઈએ. એ એનર્જી માટે આ એન્ડોસ્પર્મ જે છે એ રિક્વાયર્ડ હોય છે. એકવાર આ આખે આખું એમ્બ્રિયો બની જાય, ભ્રૂણ બની જાય, પછી એન્ડોસ્પર્મની જરૂર હોતી નથી. એની જગ્યાએ હવે કોટિલિડોન જે છે, ભ્રૂણ પત્ર જે છે એની અંદર બધું ફૂડ સ્ટોર્ડ હશે, સંગ્રહ કરેલું હશે. એ ક્યારે વપરાશે? તો કે જ્યારે એનું અંકુરણ થશે. when the seed will germinate at that time the food from cotyledons will be used. but એના exception છે. exception is castor. castor એટલે એરંડી or એરંડિયું. ખબર નહીં. સો એરંડિયું જે છે એની અંદર તમને જોવા મળે છે કે એન્ડોસ્પર્મ એ આખે આખું વપરાતું નથી અને સીડની અંદર, મેચ્યોર સીડની અંદર પણ જોવા મળે છે. This here is the seed of castor. આ એરંડિયાનું બીજ છે. એ બીજને સાઈડમાંથી કટ કરીને જુઓ તો આ પ્રકારનું લાગે. આ નીચેનું તમારું એમ્બ્રિયો છે, ભ્રૂણ છે, અને ભ્રૂણની ઉપર આ જે બે પાર્ટ દેખાડ્યા છે કોટિલિડોન છે, ભ્રૂણપત્ર છે. ક્લિયર? સોરી, બીજપત્ર છે, નોટ ભ્રૂણપત્ર, બીજપત્ર. રાઈટ? અને એના અલાવા આ જે બ્લુ કલરનો પાર્ટ છે, ક્લિયર? આ સાઈડ વ્યૂ ના ટોપ, આ ફ્રન્ટ વ્યૂ. તો આ બ્લુ કલરનો પાર્ટ જે છે that is the endosperm. ઓકે? એ ભ્રૂણ પોષ છે જે મેચ્યોર સીડમાં પણ બચી રહેલ છે. seeds with endosperm are called endospermic seeds. ભ્રૂણપોષી બીજ એને કહેવામાં આવે છે જેની અંદર એન્ડોસ્પર્મ જોવા મળે. In plants such as bean, gram and pea. bean એટલે વાલ, gram એટલે ચણા, and pea એટલે વટાણા. આ ત્રણની અંદર the endosperm is not present in the mature seed. જે મેચ્યોર સીડ છે, ઓકે, પરિપક્વ જે બીજ છે એની અંદર તમને ભ્રૂણપોષ જોવા મળતું નથી. Such seeds are called non-endospermic seeds અથવા અભ્રૂણપોષી. ક્લિયર? તો આ આપણે હમણાં જોયું હતું જે સ્ટ્રક્ચર એ જ. આમાં ક્યાંય એન્ડોસ્પર્મ તમને જોવા મળશે નહીં. તો આનું એક્ઝામ્પલ શું હતું? ડાયકોટ સીડનું એક્સેપ્શન કેસ્ટર, જેમાં બે કોટિલિડોન છે એટલે કે બે બીજપત્ર છે, છતાં પણ એમાં એન્ડોસ્પર્મ જોવા મળે છે. ક્લિયર? Now let us see germination of dicot seed એટલે કે એનું અંકુરણ. એનું અંકુરણ બે રીતના થઈ શકે. આપણે પહેલા બીનનું જોશી. બીન એટલે કે વાલ. ઓકે? તો આ તમારું બીજ છે અને જમીનની નીચે દાટેલું છે. ધીરે ધીરે એમાંથી સૌથી પહેલા
જે આ હાઇલમ પોર્શન છે એમાંથી રેડિકલ બહાર આવશે. રેડિકલ એટલે તમારું ભ્રૂણ મૂળમાંથી જે મૂળ જે છે સૌથી પેલું ટેપ રૂટ એટલે કે સોટીમય મૂળ એ બનવાની શરૂઆત થશે. આફ્ટર ધ રેડિકલ, આ રેડિકલ નીકળે એના પછી એક હાઇપોકોટાઇલ જે રેડિકલ અને પ્લુમ્યુલ એટલે કે ભ્રૂણ મૂળ ને ભ્રૂણાગ્રને જે કનેક્ટ કરતું હતું ને એ પોર્શન તમને દેખાશે. અને પછી ધીરે ધીરે એ પોર્શન ગ્રો થતો જશે. જુઓ આ લીલા કલરનો જે હાઇપોકોટાઇલ દેખાડ્યું છે એના સાઇઝમાં વૃદ્ધિ તમને જોવા મળે છે. સો there is increase in the size of this hypocotyl. ધીરે ધીરે સાઇઝ ઇન્ક્રીઝ થતી જશે. એમાં નીચેથી આખા સીડનું આ જે કોટિલિડોન છે બીજપત્ર છે એને સાથે સાથે ખેંચતું જશે. ક્લિયર? સો નાઉ ધ કોટિલિડોન્સ વિલ કમ અપ. હવે જે પ્લુમ્યુલ હતું એટલે કે ભ્રૂણાગ્ર હતું એમાંથી ધીરે ધીરે લીવ્સ એટલે કે પર્ણો જે છે બનવાના શરૂઆત થશે. આ રીતના એમાં લીવ્સ તમને જોવા મળે છે. ધીસ ઇઝ યોર હાઇપોકોટાઇલ અને એની નીચેનું આ રેડિકલમાંથી ડેવલપ થઈ ગયેલું મૂળ. આમાં કોટિલિડોન જે છે એની સાઇઝમાં તમે જોઈ શકો છો ડિક્રીઝ થયું છે, કેમ કે જ્યાં સુધી એ ફોટોસિન્થેસિસ ના કરી શકે, પ્રકાશ સંશ્લેષણ ના કરે ત્યાં સુધી એને એનર્જી બધી કોટિલિડોનમાંથી જ મળશે. ક્લિયર? સો ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈપ કે જેમાં કોટિલિડોન બહાર આવી જાય છે. સેકન્ડ ટાઈપ જે છે એ વટાણામાં જોવા મળે છે કે વટાણો જે છે એ આખો બહાર આ રીતના આવતો નથી. એ અંદર જ રહેશે અને અંદર જ એમાંથી મૂળ પણ નીકળશે અને ઉપરનું પ્લુમ્યુલ જે છે એ આખું પ્લુમ્યુલમાંથી શૂટ જે છે, ઓકે, એટલે કે તમારું જે ઉપરનો ભાગ હોય પ્લાન્ટનો, પ્રકાંડ ને એની ઉપરના અલગ અલગ પાર્ટ્સ એ બધું પણ જમીન અંદરથી જ ડેવલપ થશે. ક્લિયર? And the same way you will get a whole new plant. Coming to the next type of seed, બીજા પ્રકારના બીજની વાત કરીએ તો એને કહેવાય મોનોકોટ seed અથવા એકદળી બીજ. In seeds of cereals again ધાનની વાત કરીએ તો એની અંદર આવે મકાઈ like maize. Clear? So such as cereals such as maize, the seed coat is membranous and generally fused with the fruit wall. જે ફળની દિવાલ છે એની સાથે એ ફ્યુઝ થઈ ગયેલું હોય છે, કનેક્ટેડ હોય છે, જોઈન થઈ ગયેલું હોય છે. તો સૌથી બહારનું પડ જે છે એ સીડ કોટ પણ છે એટલે બીજાવરણ પણ છે અને ફ્રૂટ વોલ પણ છે. ક્લિયર? એટલે ફળનું જે આવરણ હોય એ પણ છે, બે ફ્યુઝડ છે. The endosperm is bulky. આ મોનોકોટ સીડ અથવા એક દળી બીજનું સ્પેશિયાલિટી છે કે એની અંદર તમને ઘણું બધું એન્ડોસ્પર્મ જોવા મળે છે. આખો ભાગ જે છે એન્ડોસ્પર્મનો જ છે. It is bulky and stores food. એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણપોષ. Generally, monocot seeds are endospermic, but some, as in orchids, are non-endospermic. Orchid આપણે ભણ્યા એનું એપિફાઇટ છે. એપિફાઇટ એટલે એમાં એના રૂટ જતા હેંગિંગ રૂટ હતા જે હવામાંથી પાણી ખેંચવાનું કામ કરતા હતા, રાઈટ? વેલામેન ટિશ્યુ ને એવું આપણે બધું ભણ્યા. તેવા ઓર્કિડ જે છે એ મોનોકોટ પ્લાન્ટ્સ છે, પણ એની અંદર એના બીજની અંદર તમને આ પ્રકારનું એન્ડોસ્પર્મ જોવા મળતું નથી. તો એ એક જ એક્સેપ્શન છે નોન એન્ડોસ્પર્મિક મોનોકોટ સીડ. ક્લિયર? ચાલો. The outer covering of endosperm separates the embryo by a proteinaceous layer called alluron layer. આ સૌથી બહાર તમારું સીડ કોટ થઈ ગયું, બીજાવરણ થઈ ગયું. બીજાવરણની નીચે જે એન્ડોસ્પર્મની બહારનો ભાગ છે, ઓકે, એક કવરિંગ છે, એક કોટ છે, એક આવરણ છે જે એન્ડોસ્પર્મની બહાર છે, ભ્રૂણપોષની બહાર છે, જે આમાં તમને આવું લીટા લીટા કરીને દેખાડ્યું છે ને એ. That is called alluron layer. આ એલ્યુરોન લેયર જે છે એની અંદર ઘણું બધું પ્રોટીન સ્ટોર્ડ છે. એન્ડોસ્પર્મમાં સ્ટાર્ચ સ્ટોર્ડ હોય, એલ્યુરોન લેયરમાં પ્રોટીનનું સ્ટોરેજ છે. આ એલ્યુરોન લેયર જે છે એ ભ્રૂણપોષ અને ભ્રૂણને અલગ પાડે છે. It is separating the embryo from its endosperm. Clear? Fine. Let us just understand this diagram first. You have endosperm. Endosperm નું covering alluron અને આખા seed નું covering seed coat. હવે કોટિલિડોનની વાત કરી તો મોનોકોટની અંદર એક દળી બીજની અંદર કોટિલિડોનને અથવા બીજપત્રનું નામ આપેલું છે સ્ક્યુટેલમ. ક્લિયર? ખાલી એક જ હશે, સિંગલ છે
એટલે એને સ્ક્યુટેલમ કહેવાય છે. એ શિલ્ડ આકારનું હશે, ઓકે, ઢાલ જેવા આકારનું હશે. આ સ્ક્યુટેલમ છે, કોટેલિડોન છે. કોટેલિડોનની આગળ તમને નાનકડું એવું જોવા મળશે ભ્રૂણ, ઓકે, that will be your embryo axis. એના આવા અલગ અલગ પાર્ટ છે. એમાં પણ ટોપ ઉપર જે હશે એને કહેવાય છે પ્લુમ્યુલ અથવા ભ્રૂણાગ્ર. નીચેનો પાર્ટ જે હશે એને કહેવાય છે રેડિકલ અથવા ભ્રૂણ મૂળ. The embryo is small and situated in a groove at the end of endosperm. There is one large papery, large એટલે એકદમ મોટું, પેપરી એકદમ પતલું હશે, પેપરી થિન હશે, શિલ્ડ શેપ્ડ એટલે કે ઢાલ આકારનું કોટેલિડોન બીજપત્ર known as scutellum. The embryonal axis has plumule. ઓકે, આ જે છે તમારું કોટેલિડોન છે અથવા આ જે લાઇટ કલરનું દેખાય છે એ સ્ક્યુટેલમ છે, એ બીજપત્ર છે. હવે આ જે ડાર્ક દેખાય છે ને એ તમારું એમ્બ્રિયોનલ એક્સિસ છે, ક્લિયર, ભ્રૂણધારી છે. ફાઇન. તેમાં સૌથી ઉપર હશે પ્લુમ્યુલ એટલે કે ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર જે છે એની બહાર એક કવરિંગ હોય છે. This covering is known as coleoptile. ક્લિયર, એ કવરિંગને કોલિયોપ્ટાઇલ કહેવામાં આવે છે. યાદ કરો આપણે જ્યારે ભણતા હતા એક કોલિયોપ્ટાઇલ એસે એવું કરીને આવતું હતું, એટલે ડાર્વિન અને એના સને એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા, એમાં આપણે કોલિયોપ્ટાઇલ જોયું હતું, રાઈટ. તો કોલિયોપ્ટાઇલ જે છે એ સીન એન્ડ મોનોકોટ્સ, અને એ એક કવરિંગ છે, પ્રોટેક્શન છે પ્લુમ્યુલની ઉપર. એવી જ રીતના રૂટ જે છે, ઓકે, રેડિકલ એટલે કે ભ્રૂણ મૂળ, એ ભ્રૂણ મૂળની બહાર પણ એક કવરિંગ છે, એનું કવરિંગનું નામ છે કોલિયોરિઝા. ક્લિયર. અને બાકીનું આ એન્ડોસ્પર્મ અને એની બહારનું સીડ કોટ. તો આ થઈ ગયું તમારું આખે આખું સીડ, એક દળી બીજનું અથવા મોનોકોટ સીડ. ક્લિયર. એમ્બ્રિયોની અંદર શું ઇન્ક્લુડ થાય? એમ્બ્રિયોનલ એક્સિસ અને કોટેલિડોન, અને બાકીનું જે છે that is included in endosperm and seed coat. જર્મિનેશનની વાત કરીએ, બીજાંકુરણની વાત કરીએ તો મોનોકોટની અંદર આ ટાઈપમાં થાય છે. આ થોડુંક બધું રિવિઝન છે, ધ્યાનથી જોજો. જ્યારે તમે કોઈ બી એક દળી બીજ એટલે કે મોનોકોટ સીડને પાણીના કોન્ટેક્ટમાં લઈ આવો, ને જમીનની અંદર નાખો અને પાણી તમે આપો, તો શું થશે? આ સીડ જે છે એક્ટિવેટ થઈ જશે, પાણી જે છે ને ઇમ્બાઇબ કરશે. આને આપણે ભણ્યા હતા ઇમ્બાઇબેશન ના રૂપમાં, રાઈટ. ઇમ્બાઇબેશન થાય, પાણી અંદર જાય, એના પછી જિબ્રેલિક એસિડ બનવાની શરૂઆત થાય. જિબ્રેલિક એસિડ એક પ્રકારનું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, અને ધીસ જિબ્રેલિક એસિડ જે એમ્બ્રિયો જનરેટ કરે છે, એ એમ્બ્રિયો પાસેથી જશે એ એન્ડોસ્પર્મ સુધી. એન્ડોસ્પર્મના એલ્યુરોન લેયર એટલે કે જે પ્રોટીન વાળું લેયર છે એની પાસે એ અલગ અલગ ઉત્સેચકો બનાવડાવશે. ઓકે, ઇટ વિલ ask the eleuron layer to make different types of hydrolytic enzyme. એમાં સ્પેશિયલ એક એન્ઝાઇમ જે છે જેનું નામ આપણે અહીંયા મેન્શન કરીશું ઇઝ આલ્ફા અમાઇલેઝ. આલ્ફા અમાઇલેઝ જે છે શું કામ કરશે? તો કે જે એન્ડોસ્પર્મ છે, ભ્રૂણકોષ છે, એની અંદર સ્ટાર્ચના રૂપમાં, સ્ટાર્ચના ફોર્મમાં ફૂડ સ્ટોર્ડ છે. તો એ અમાઇલેઝ જે છે સ્ટાર્ચને તોડતું જશે, સ્ટાર્ચને તોડશે એટલે એમાંથી ઘણી બધી ગ્લુકોઝ જે છે છૂટી પડશે. આ ગ્લુકોઝ જે છે, ધીસ શુગર, આ ગ્લુકોઝ યુઝ થશે ભ્રૂણ દ્વારા. This glucose will be used by the embryo, and this embryo will now grow. It will develop proper roots and it will also develop a shoot. Clear? તો એ એનર્જી જે છે એન્ડોસ્પર્મમાંથી શુગર લઈ એનર્જી બનાવશે, અને એનર્જીની મદદથી એ આખે આખું અંકુરિત થશે. આ આખી પ્રોસેસ તમને મકાઈના બીજમાં દેખાડેલી છે. સો ધીસ ઇઝ યોર seed of zea maize or corn. આ કોર્નનું જ્યારે સીડ તમે સો કરો તેમાંથી આ રીતના રેડિકલ નીકળે એટલે કે ભ્રૂણ મૂળ અને કોલિયોપ્ટાઇલ. ધીરે ધીરે કોલિયોપ્ટાઇલ જે છે એ ઉપરની તરફ ગ્રો થતું જાય, કે જેને નેગેટિવ જીઓટ્રોપિઝમ અથવા પોઝિટિવ ફોટોટ્રોપિઝમ કહેવાય. અને રેડિકલ જે છે એટલે કે રૂટ જે છે એ નીચેની તરફ ડેવલપ થાય ઓર પોઝિટિવ જીઓટ્રોપિઝમ. ક્લિયર? આ રીતના એમાં ધીરે 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 એન્ડોસ્પર્મ બધું વપરાઈ જાય, ભ્રૂણકોષ બધું વપરાઈ જાય, ત્યાં સુધી એનું કામ રહેશે.
પછી એનું કાંઈ કામ રહેતું નથી. ક્લિયર? આફ્ટર ધેટ આ જે એના લીવ્સ છે, જે પર્ણો છે, પર્ણો ધીરે ધીરે કરી અને ફોટોસિન્થેસિસની શરૂઆત કરી દેશે. એ પ્રકાશ સંશ્લેષણ કરશે તો ધીરે ધીરે પછી આ એન્ડોસ્પર્મની જરૂર પડતી બંધ થઈ જશે. And this is how the germination occurs in monocot seed. Clear? Chalo, we will end the lecture here and we will start with fruits next time. આપણે પુષ્પની વાત કરી, બીજની વાત કરી, હવે આપણે વાત કરીશું ફળના બારામાં. We talked about flowers, we've talked about seeds. Now we will be talking about fruits. So see you next time.